શબ્દમાં બોલાય તો જ મન બંધાય. વિતરાગોનો મત એ છે કે પેલો અભિપ્રાય બાંધ્યો કે આ આવા છે એ એનો ગુનો. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને એક સત્સંગી પ્રશ્ન કરે છે, કોઈ માણસનું વર્તન જોયું એટલે મનમાં ને મનમાં એના માટે અમુક જાતનો અભિપ્રાય બંધાય. એ તો મનમાં ને મનમાં રહે, પણ બીજી વાત એ છે એ વાણીથી નીકળે કે આ માણસ આવો છે, તેવો છે, આમ છે, તેમ છે. એટલે બોલે તો ગ્રંથિ બંધાય ને ના બોલે તો ન બંધાય ને. દાદાશ્રી કહે છે, બોલે નહીં તો દૂરધાણી થઈ જાય. જો બોલે તો જ ગ્રંથિ બંધાય. જો શબ્દમાં બોલાય તો જ મન બંધાય. મારી આ શોધખોળ બહુ સુંદર છે. આ કેટલી ચીજો એટલે કે બાબતો જે છે તે કોઈએ કહી નથી. એ બધી ચીજો અમે બહાર પાડી છે. જો બોલો નહીં તો એ અભિપ્રાય ઉડી જાય છે. બોલો તો જ મન ઊભું થાય. કઢી ખારી છે એવું આપણા મનમાં હોય, પણ વાણીમાં બોલો નહીં તો કશું નહીં. જેવું બોલ્યા કે તરત મન ઊભું થયું, મનનો જન્મ થયો. એ વાત સમજાય નહીં એ બહુ ઝીણી વાત છે. એ આધારે તમે મન ઓછું કરી શકો તેમ છો. દાદાશ્રી સમજાવે છે, મનની માતા તો ભાષા છે. જો એ ભાષાથી શબ્દો ના બોલે તો અભિપ્રાય એમને એમ મનમાં રહે તો વાંધો નહીં. વાણી દ્વારા બોલ્યો તો મન ઊભું થાય. કાં તો અભિપ્રાય ઊભા ના થાય તો મન ઊભું ના થાય. કાં તો અભિપ્રાય રહે ને વાણીથી ના બોલાય તો મન ઊભું ના થાય. પણ આ ભાષા વગર તો ચાલે એવું નથી. માટે એના પિતા એટલે કે અભિપ્રાય ભેગા ન થવા દઈએ તો ચાલે. તે તમે કેટલાય અભિપ્રાય આપતા હશો ને. આ આવો છે, આ આવો છે એવો અભિપ્રાય નથી આપતા. અભિપ્રાય આપો છો ને. એ અભિપ્રાય બંધ થઈ જાય ને તો થઈ રહ્યું મન ખલાસ. છેવટે તો આ બધા અભિપ્રાય છોડવાના જ છે. બીજું કશું છે જ નહીં. અભિપ્રાયથી આ મન ઊભું થયેલું છે ને મનથી આ જંજાળ ઊભી થયેલી છે. આ બધો સંસાર અભિપ્રાયથી ઊભો રહ્યો છે. એટલે શબ્દ આવે ને પાછો અભિપ્રાય રૂપે થાય ત્યારે મન ઊભું થાય. શબ્દ આવે તેનો વાંધો નથી, પણ અભિપ્રાય રૂપે નથી તો હજુ વાંધો નથી. આ ગાયો ભેંસો બધાએ બોલે છે, પણ એમને અભિપ્રાય નથી એટલે એમને મન ઊભું ના થાય. આ શબ્દ બોલે છે એમાં અભિપ્રાય સહિતનું થયું કે મન ઊભું થયું. સત્સંગી કહે છે એટલે એક પોતાની આખી ભાષા ઊભી કરી દીધી. દાદાશ્રી કહે છે, હા, તે ભાષામાં અભિપ્રાય બંધાયા. બાકી ગાયો ભેંસો દરેક પોતપોતાની ભાષામાં બોલે છે. એમની ભાષા જુદી જુદી હોય છે, પણ એમાં અભિપ્રાય નથી હોતો. દેવ લોકોને પણ અભિપ્રાય ના હોય. દેવ લોકોએ બોલે પણ અભિપ્રાય વગર બોલે, એટલે એમને મન ઊભું ના થાય. મન તો આ લોકો જ ઊભું કરે છે, અક્કલના કોથળા બધા. આપત સૂત્ર: સાકારને નિરાકાર કરવું પડશે. આત્મા નિરાકાર છે, પણ એના માટે અભિપ્રાય છે એ જ સાકારી ભાવ છે. નિરાકારી માટે સાકારી ભાવ એ વિરોધાભાસ છે. વિરોધાભાસ કાઢવા માટે નિરાકાર ભાવમાં આવવું પડશે. અમે નિરાકારને નિરાકાર જોઈએ અને નિરાકાર ભાવમાં રહીએ. નિરાકાર આત્મા માટે સાકાર ભાવ કરવાથી આત્માનું છેદન થાય છે. કેવી મોટી ભૂલ થઈ. દાદા ભગવાન.